ચોમાસાની હજી તો ધમાકેદાર શરૂઆત થઈ છે, ત્યાં જ એશિયાની સૌથી મોટી ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પર્યાવરણના નામે ધજાગરા ઉડાવતી તસવીરો સામે આવી છે. પ્રથમ વરસાદ પડતાની સાથે જ જીઆઈડીસીની વરસાદી કાંસમાં કુદરતી પાણીના બદલે કેમિકલયુક્ત પચરંગી પ્રવાહી વહેતું જોવા મળ્યું છે. ક્યાંક લીલા, ક્યાંક પીળું તો ક્યાંક લાલ રંગનું ઝેરી પાણી ખુલ્લેઆમ વહ્યું હોવાના કારણે સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓમાં તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ચોમાસાના થોડા દિવસો પહેલા જ જીપીસીબી દ્વારા ઉદ્યોગકારોને મોન્સૂન એક્શન પ્લાનનું કડક પાલન કરવા આદેશ અપાયા હતા. જોકે પ્રથમ વરસાદમાં જ કાંસમાં વહેતા પાણીમાંથી અસ્વાભાવિક રંગોની સાથે સાથે તીવ્ર કેમિકલયુક્ત દુર્ગંધ પણ આવી રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. વરસાદની આડમાં કેમિકલયુક્ત પાણી છોડી દેવાની કંપનીઓની જૂની માનસિકતા ફરી છતી થઈ ગઈ છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે પ્રદૂષણ ફેલાવતા તત્વોમાં હવે જીપીસીબીનો કોઈ ડર જ રહ્યો નથી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક બેદરકાર ઔદ્યોગિક એકમો દ્વારા વરસાદી પાણીના વહાણનો ગેરફાયદો ઉઠાવીને પોતાની ફેક્ટરીનું પ્રદૂષિત પાણી ગુપચુપ રીતે વરસાદી કાંસમાં વહાવી દેવામાં આવ્યું છે. નિયમ મુજબ વરસાદી પાણી અને ઔદ્યોગિક વેસ્ટ અલગ રાખવાના હોય છે, પરંતુ અહીં તો આખી ગંગા જ ઊંધી વહી રહી છે. સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓએ એ પણ સવાલ ઉઠાવતા શું તંત્ર માત્ર નોટિસ ફાળવવામાં જ વ્યસ્ત રહેશે કે પછી પર્યાવરણ સાથે ચેડા કરનારા ઉદ્યોગપતિઓ સામે જેલ ભેગા કરવાની કડક કાર્યવાહી કરશે તેવી શંકા વ્યક્ત કરી હતી. આ ગંભીર ઘટનાને પગલે જાગૃત નાગરિકોએ જીપીસીબીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અલગ અલગ જગ્યાએથી પાણીના સેમ્પલ લે અને જે પણ કંપનીના પચરંગી પ્રદૂષણ માટે જવાબદાર હોય તેની સામે ક્લોઝર નોટિસ સુધીના કડક પગલાં ભરે તેવી ઉગ્ર માંગ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જાગશે કે પછી દર વખતની જેમ મામલો થાળે પાડી દેવાશે.